આ ફ્રીજ રિપેર કરવાનું હતું, તમારે ફોન આવ્યો હતો? હા હા, અહીંયા જ કરવાનું હતું. હા હા, તમને કોણે મોકલા અહીંયા? મને શંકરભાઈએ કીધું કે આ એડ્રેસ ઉપર જાઓ, ત્યાં ફ્રીજ રિપેર કરવાનું છે અને એનો જ ફોન આવ્યો હતો. એટલે અહીંથી તમારા કંઈથી ફોન ગયો હશે એટલે એમને મને કીધું હોય ને. ઠીક. તમે કોણ? આ મારું જ ઘર છે, પણ અત્યારે કોઈ ઘરે નથી, હું એકલી જ છું. તમે પછી આવજો ને. હા, એનો વાંધો નહીં, પણ પાછું મારે દુકાન બંધ કરીને આવવું પડે એટલે અત્યારે બપોરના સમયે આવ્યો છું ને, તો અત્યારે ગરાગી ન હોય પાછી. એટલે હું કે આ રિપેરિંગ કામ બપોરના ટાઈમે જ કરું બધું. આ તમારું પિયર કઈ ગામનું? તમારા પિયરનું ગામનું નામ? આના ગામમાં. આને આ ગામ? હા. તો ક્યારે આવશે તમારા ઘરવાળાની બધા? એને તો વાર લાગશે, તમે કાલે આવજો ને. અવાજ સાંભળેલો લાગે છે મને કાંઈક. હશે ભાઈ, મારા જેવા અવાજવાળી ઘણી બાયું હોય. નામ શું તમારું? તમારે શું કામ છે મારું નામ જાણીને? અરે ખબર નહીં કેમ પણ સંધ્યા, તું અહીંયા છે? અહીંયા લગ્ન કર્યા તે? વાહ, ખબર નહોતી મને કે તું મને મળી અહીંયા. ને ઘરમાંથી ભાગ્યા પછી આજે તારું મોઢું જોયું છે. અમારા માટે તું મરી જ ગઈ હતી. અરે પાછું તારું મોઢું ક્યાં જોવાઈ ગયું મારાથી? મારી જ ભૂલ થઈ ગઈ કે મને જે શંકા હતી એ સાચી પડી. પણ ભાઈ શું ને, વર્ષો પછી તને જોઈ તો એમ થયું કે જીવે તો છે. ખુશ થાજે, મમ્મી પપ્પા હવે નથી રહ્યા, બંને દેવ થઈ ગયા છે તારી બળતરામાં. અને તે જે આઘાત આપ્યો હતો ને એ એમનાથી સહન નહોતો થયો, એટલે હવે ઉપાધિ ન કરતી. હા, એ શાંતિથી રહી છે એમ ને? તું મજા આવતી હશે ને કોકની જિંદગી બગાડીને? જિંદગી તો કોની બગડી, મારો ઉપરવાળો જાણે. રોવું આવે છે હવે? કેમ? દુઃખ પડે છે અહીંયા? તકલીફ પડે છે અહીંયા? તો પહેલાંથી યાદ રહ્યું હોત તો સારી જગ્યાએ તાર લગ્ન અમે કરાવવાના હતા ને. તને પ્રેમ થઈ ગયો હતો, સાચવેસ તને? પ્રેમ નહીં, હું તો પૈસાને મોઈને ગઈ હતી. મને લાગ્યું કે બહુ રૂપિયાવાળો છે તો મને રાણીની જેમ રાખશે. પણ હું રાણી શું, નોકરાણી કરતા બદતર હાલતમાં જીવું છું. એટલે તને હાચવતો નથી? નિશાન છે ને દામ આપો રાજી તું કે માગતા હું કરે છે? શું કરું, ક્યાં જાઉં? અરે પાછું વળે એમ હતું, જે દિવસે નીકળી એ જ દિવસે તમે લોકોએ મારા નામનું નાઈ નાખ્યું હતું. તો હવે મારી પાસે બીજો રસ્તોય નથી ને. હા, સમજી શકું છું, પણ હું તારો ભાઈ છું એટલો નફટ નથી. કેટલાય સમયથી તું આ ઘરમાં હેરાન થતી હશે અને તે એવું સમજુ કે હું ક્યાંય જઈ શકું એમ નથી. પછી આવવા માગે છે? મારા નસીબમાં કદાચ આવું જ લખ્યું હશે, એટલે જ મેં તારો અવાજ સાંભળ્યો ને સીધો
ઘૂંઘટ લઈ લીધો. હું નહોતી ઈચ્છતી કે તું મને જોવે ને તને બધી જાણ થાય. તું ગઈ ત્યારે દુઃખ બહુ થયું હતું, પણ એનાથી વધારે દુઃખ અત્યારે થાય છે કે તું કંઈક સારું વિચારીને ગઈ હતી. કદાચ તે જે કંઈ પણ વિચાર્યું હશે એ આપણા બધા માટે સારું હશે, પણ એવું ન થયું. એ માણા જરાય વિચાર નથી કરતો કે તું તારું ઘર બાર છોડીને અહીંયા એની ભરોસે એના ઘરમાં આવી છું. એ તો મને મને આપેલા બધા વચન ઈ ભૂલી ગયો. મને એમ કહેતો હતો કે તું આવી જા, ક્યારેય તને તારા મા બાપ ભાઈ કોઈની યાદ નહીં આવવા દો. પણ મારો એક દિવસ નથી જાતો કે હું મારા મા બાપને ને તને યાદ ન કરતી હોય. સમજાતું નથી કે કોણ છે? કોણ છે તું ભાઈ? હું ફ્રીજ રિપેર કરવા આવ્યો છું. ફા 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 શું કરે છે? હા, ફ્રીજ રિપેર કરવા આવે તો અહીંયા હું ઊભો છે અને તું ખબર નથી પડતી હો કે પારકા મરદ હારે કેવી રીતે ઊભા રહેવાય? ફ્રીજ અંદર છે, આ ફ્રીજ નોય. હો, જાઓ અંદર જઈને જોવો. હા, જાઉં છું. અને તું પારકા પુરુષો હારે વાત કરવી તને બહુ ગમે છે કા? ના તને ના પાડી છે ને કે ઘૂંઘટ કાઢતી નહીં, નહીતર તારું જડબું તોડતા મને વાર નહીં લાગે, સમજી? હા, બહુ 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 છે ને. કામ કર અને જટ અંદર આવશે, નહીતર છે ને બીજી પડશે 4. ગાંડા થઈ ગયા છો કે શું? આ ક્યારની ગોતું છું. અહીંયા શું કરો છો તમે? મગજ કામ નથી કરતું મારું. મગજ કામ ન કરતો તો અહીંયા આવીને બેહાય. શું થયું કયો મને? કેમ મૂંઝવણમાં છો? હું એક જગ્યાએ ફ્રીજ રિપેર કરવા ગયો હતો, તો ત્યાં મને સંધ્યા મળી. સંધ્યાબેન મેડમ? પણ એ તો ભાગીન લગ્ન, એટલે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી. હા, એની યારે વાતચીત થઈ તો એને મને કહ્યું કે બહુ દુઃખી છે, હેરાન થાય છે, અને એણે એવું વિચાર્યું હતું કે પૈસાવાળા અને સારા ઘરનો છોકરો છે એટલે ત્યાં બધું સારું થાય, પણ એવું ન થયું. એ જેવી જગ્યાએ રહી છે ને એના ઉપરથી લાગતું નથી કે એની પાસે રૂપિયા હોય. અને બેન કહેતી હતી કે જોકે રોવા પણ મળી હતી, એને ડામ આપે છે, મારે છે. શું? હા, પણ શું કામ? બેન એવું તો શું કરે છે કે એને માર ખાવા પડે? ખબર નહીં. મેં કીધું તો પાછું વહી આવાય ને. એ કહે કે હું ભાગી એટલે મારા માટે એ ઘરના દરવાજા તો હંમેશા બંધ થઈ ગયા હતા. હવે મરું તો અહીંયા ને જીવું તો અહીંયા. અમે વાત કરતા હતા ત્યાં જ તે એના ઘરમાંથી કોઈ આવી ગયું. કોઈક બેન હતા, ખીજાવા લાગ્યા. મને કહે કે કામ કરવા હોય કામ કરીને વૈયા જવાનું, વાતું નહીં કરવાની. હું કાંઈ ફ્રીજ રિપેર કરીને પછી દુકાન બંધ કરીને સીધો અહીંયા બહાર વહી આવ્યો. જાણું છું. આ પોતાની બેનને આવી હાલતમાં જોઈ તો દુઃખ તો થવાનું જ છે ને. કેટલા અરમાન હારે લગ્ન કર્યા હશે બેને, ત્યાં જઈને આવા દી જોવે છે. તમારે પૂછાય તો ખરા ને કે શું કામ આવું કરે છે એ લોકો? એમ મમ્મી ઉપાય નથી હવે કે એટલે આપણી ફરજ બને કે આપણે પૂછવું જોઈએ, પણ મને લાગે છે મારે ફરી પાછું મળવું પડશે ને વાત કરવી પડશે અને જાણવું પડશે કે ત્યાં થઈ શું રહ્યું છે. હા, એ ઘર મળીને જાણી લો. આપણને આખી વાત ખબર પડે ને પછી આગળ કંઈક કરશું. અને આમ ઉદાસ ન થાવ. લોકો બધા શું વાતો કરશે કે જે બેન એનું નાક કપાવીને ભાગી ગઈ એની હાટું થઈને હવે આ લોકો દોડે છે. આદિ, એ લોકો ના વિચારશે.
લોકોને ખબર નથી કે ભાગતી વખતે બેને હું વિચાર્યું હતું, અને લોકોને એ નથી ખબર કે ભાગ્યા પછી બેન આરે હું થઈશ. એક વાત કહું, માણસ જીવનમાં કોઈ પણ પગલું ભરે ને તો હંમેશા પોતાનું સારું વિચારીને જ ભરતો હોય છે, સારી જિંદગી જીવવા માટે. પણ ક્યારેક બની જાય એવું કે એ પગલું ખોટું પડે તો એ માણસને દોષ દઈને આપણે એને આખી જિંદગી સજા ન આપી શકીએ. હા, તારી વાત સાચી છે. મારે કંઈક કરવું જોઈએ, બેનને આ દુઃખમાંથી બહાર કાઢવી જોઈએ. કદાચ ભગવાન પણ આવું જ વિચારીને મને ન્યા મોકલ્યો હોય કે મને આ બધી વાતની જાણ થાય અને હું મારી બેનને ત્યાંથી લઈ આવું. તારું શું કહેવું છે? હું તો શું કહું, તમારી ઈચ્છા, તમને ઠીક લાગે એમ કરો. ઘરના બાબતમાં આવું બધું મારે કાંઈ વિચારવાનું નથી આવતું. મારો ધણી કહે નહીં સાચું. હા, ઘરે જઈએ. હસતા મોઢે. પાણી પીવે પછી તરસ બુઝાય માં. હા, આ ભાભીને સીધી કરવી પડશે. ભાઈ ભાઈ તો આવી ગયો. હા બેન, બંધ કર, આ બધું નથી સોંપતું, બંધ કર. છીએ બસ બંધ કરી દીધી. એમ ત્યારે ખુશ? ખુશ મૂકી દે ખિસ્સામાં. હું કહું, બસ બસ. મજા આવી ગઈ તારે તો. આ નશામાં ને નશામાં છે ને હંધુય બાપ દાદાની મિલકત લૂંટાવી દીધી છે. હા, હવે તો આ મંદિરની સેવા કરીને આમાં રહેવાનો વારો આવ્યો છે. ખબર છે ને કે ભૂલી ગયો? હા. અને આ હું ખોટા ચેન ફરીને ફરસ? હા, કેટલી વાર કીધું છે? ખોટો નથી, સાચો છે. જો કોના માટે? દુનિયા માટે ને? તારી બેનને બનાવીશ? દુનિયાને તો એમ જ લાગે ને કે આની પાસે સાચો ચેન છે, અને આ ચેન જોઈને લોકો છે ને 2-5 હજાર રૂપિયા ઉછીને આપી દે. કેમ? એને એવું લાગે કે આની પાસે બહુ રૂપિયા છે. બંધ થ. આ તું નશા મારે ને તારી બાયડી હું ધંધા કરે ને એની તને ખબર નથી. એ બિચારી શું ધંધા કરતો? હાવ ભોળી છે. હા, ગાય છે. ભોળી છે ને ભોળી. હા, બહાર આવ નશામાંથી બહાર આવ તો ખબર પડે. તારી બાયડી પારકા પુરુષો હારે છે ને આ દરવાજે ઊભી વાતો કરે છે. શું વાત કરે છે? હા, પારકા પુરુષો જોડે વાત? પારકો પુરુષ જે આવ્યો નથી કે એનો ઘૂંઘટ ઊંચો થયો નથી ને એને વાતો કરી નથી. ઘૂંઘટ? હા, ઘૂંઘટ ઊંચો કરી નાખ્યો એને? ઘૂંઘટ ઊંચો કરીને હી હા હા કરીને વાતો કરે છે. મોઢું બતાવી નાખ્યું મોઢું બતાવી દીધું પર પુરુષને. પર પુરુષને. એટલી બધી હિંમત આવી ગઈ એને? એ તો તને ખબર તારી બાયડીને કેટલી હિંમત આવી. આજે તો બરાબર મેં લીધી છે 2 હાથે. હવે તારો વારો છે, તુંય લઈ લે. ધોકાવાળી રાખ, નહીતર છે ને ક્યાંથી અહીંયાથી જતી રહે ને ખબર નહીં પડે. તો કા ખાસે જ કોકની સામે મેને કહ્યું છે કે કોઈ પર પુરુષની સામે મોઢું નહીં ખોલવાનું. તોય તારી વાત માનેસ? મોઢું ફક્ત તું જોઈ શકે અને હું જોઈશ, બરાબર છે. બાકી કોઈ નહીં. એ તો મેં એને કીધું તું કે મારા ભાઈનું ઈચ્છા છે કે હું મોઢું જોઉં ને તું મોઢું જોવે, પણ એને બધાને બતાવવું હોય તો એ પેલો પુરુષ તો છે ને એને એવી રીતે જોતો જાણે વર્ષોથી ઓળખતો હોય, અને એની હારે છે ને અમે આ તો કોણ એ આરામખોર, એને તો છે ને ફ્રીજ બનાવવા આવ્યો. તલવાર કાઢ. તલવાર વાળી દેવા દે. હવે અત્યારે તારી ત્રેવડ છે ને ચપ્પુ ફેરવવાની નથી રહી. હા, તારી બાયડી તાર નાક નીચે કામ કરી રહી છે ઊંધા. કેવી વાત કરે છે બેન? તને તારા ભાઈની તાકાત ઉપર ભરોસો નથી? ના ભાઈ પોતે ઊભો નથી રહી શકતો, હરખો બેસી નથી શકતો, એને એની કઈ વાત પર મારે ભરોસો કરવો? હે, જો આજે તો એનો એવો વારો કાઢું ને જિંદગીમાં પાછી ક્યારેય કોઈ માણસની સામે મોઢો તો શું પગે ન બતાવે. એવી રિમાન્ડ પર લઈશ. પોલીસ કેમ ટોર્ચર કરે આરોપીને? બરફ પર સુવડાવીને. એક કામ કર તું બેન, થોડોક બરફ મંગાવી દે.
ખરેખર હા. આજે તો ઠંડી છે, શિયાળો છે, રાતે એને બરફ પર સુવડાવી પછી મારીને મીઠું પવરાવી. પેલા હોશમાં આવ, ભાનમાં આવ, તારી બાયડીના રિમાન્ડ લે પછી વાત કરજે હો. જા. હું રિમાન્ડ પછી લઉં. બેન બહુ ભૂખ લાગે છે, મારા માટે એક રોટલો કરી નાખ. હું કરીશ કે તારી બાયડી કરશે? ગમે એ કરો, મને ભૂખ લાગે છે અત્યારે. તું રોટલો લઈને આવ, હું થોડીક વાર સુવા દે, પછી હું કલાક પછી ઉઠીશ, પછી એની મરમ્મત કરું. હા તો જા રૂમમાં જઈને ઊંઘ ને. તો ફટાફટ તું એની પાસે બનાવી લાવ, તું બનાવી ગમે એ બનાવી. અરે બનાવીને આપું છું, તારે શું કરવું છે? જે કહું છું એ કરવું નથી. ભોનમાં છે ને લાગે છે. બેન જાઉં છું, તું તું થોડીક નિરાત રાખ. ગુસ્સો નહીં કરવાનો. ગુસ્સો માણસ ગુસ્સો નથી કરતી મારા વીરા, ગુસ્સો નથી કરતી, પણ તું જે આ પી પીને તારી હાલત ખરાબ કરી છે ને. બેન થોડુંક તો નશો, કેટલું ટેન્શન રહે છે ખબર તને? જુગારમાં આટલો મોટો બંગલો હારી ગયો. રોમા હા, બંગલો નથી આવી રહ્યો. ગાડી જતી રહી, હા. સોનાની વીંટીઓ, હા, સોનાનું ચેન, જમીનો જતી રહી. બહુ દુઃખ લાગે છે બેન. શું કરું? નહીં પીવું તો પછી મારાથી રહેવાતું નથી. મરવાનું વિચાર આવે કે હું મરી જાઉં. ના રોમા મરવું નથી આપણે, હો જીવવાનું છે. એટલે મારે જીવન જીવવા માટે આ ચલમનો સહારો લેવો પડે છે. લઈ લે. બાકી તારો ભાઈ કોઈ ખોટી વસ્તુને હાથ નહીં લગાડે. સાચી વાત છે. હવે તું હુઈ જાય છે કે હું હુઈ જાઉં? હું સુઈ જાઉં, તું જમવાનું લઈ લો. હા, જમવાનું નથી ભૂલતો. હારો બરાબર ખબર પડે છે. જો ચાલવાના ઠેકાણા નથી એના. શું કરે છે બારો? વાહ, પતિની સામે માથા પર ઘૂંઘટ રાખે છે. બેને કીધું તું કે માથે ઓઢીને રાખવાનું. બેને કીધું તું માથે ઓઢીને રાખો. મેં પણ તને કીધું પણ માથે ઓઢીને રાખો. તો પછી કોઈ પુરુષ આવે આપણા ઘરે તો એની સામે ઘૂંઘટો કેમ ઊંચો કરે છે? હું બોલતી હતી ને એને સમજાતું નહોતું એટલે મેં ઊંચો કર્યો. વાહ, ખૂબ સરસ. લે થોડું. છો ગોવિંદ, રહેવા દો ને, હું આ બધું નથી કરતી. ના ના, આમ નહીં ચાલે. હું પીવું છું તો થોડું તારે પીવું પડે. તમારે જે કરવું એ કરો, બસ મને છોડી દો. આજે તારે પીવું પડશે. લે તું તારા હાથે પી, બસ થોડુંક, વધારે નહીં. શું કામ હેરાન કરો છો? હું કહું છું ને. આ ઘરમાં રહેવું હોય ને તો અમે જેમ કહીએ ને એમ તારે રહેવાનું. સમજી ગઈ? કોઈ પારકો પુરુષની સામે મોઢું ઊંચું નહીં કરવાનું. સમજાય છે? હા, તારી મમ્મી છે ને હવે ઉપર જતી રહી છે, એ સાંભળશે નહીં. સંભાળવાવાળા અમે જ. કોણ છે? આમ. એટલે ઊંચા અવાજમાં વાત નહીં કરવાની. નહીં કરું. આ ફ્રીજવાળા આવે, ટીવીવાળા આવે, કેબલવાળા આવે, દૂધવાળા આવે, પેપરવાળા આવે, કોઈ પણ આવે, તારે મોઢું કોઈને બતાવવાનું નહીં. આ મોઢું છે ને ભગવાને જે ફિટ કર્યું છે ને એ ફક્ત હું જોઈ શકું, મારી બેન જોઈ શકે. બરાબર? બીજા કોઈની સામે મોઢું ખોલવાનું. હવે ખોલશે તો શું થશે? શું થશે? વાહ, બહુ હોશિયાર. મને લાગ્યું મારી પત્ની ડફોલ છે, પણ તો બહુ હોશિયાર છે. બહુ હોશિયાર પત્ની. અને સાચું કહું ને, સ્ત્રી તો છે ને ઘૂંઘટમાં જ સારી લાગે. ક્યાં સારી લાગે? ઘૂંઘટમાં. જો હવે કેટલી સરસ સારી લાગે છે.
સારું ચલો હવે જા આ ચલમ ભરી લાવ મારા માટે તકલીફ પડે છે કઈ હા તકલીફ પડે છે આટક નહીં જોઈએ મને ફટાફટ ભરીને લઈને ઠીક છે ઠીક છે હાલો તૈયાર થઈ ગયા છીએ હવે જઈએ અરે બેન હા બોલ ભાઈ મારા બનેવી છે બહાર બેંગ્લોરમાં હું આટલી બધી તૈયાર થઈને તારે ક્યાં જવું છે કાકાના ત્યાં લગ્નમાં કેમ ભૂલી ગયો આજે જવાનું છે અરે હા 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 લગનમાં જવાનું છે એ તો મને કાલ સાંજ સુધી તો યાદ હતું અત્યારે થોડું થોડું સાવતું મેં યાદ અપાઈ દીધું તો સાંજે નીકળવાનું છે ને આપણે ના ના હા હા એમ તો સાંજે જ નીકળ પણ ઝટઝટ તૈયાર થા મારે તો અત્યારથી જવાનું છે કાકીએ કીધું છે તું આવીશ ને તો જ ધંધા કામ થશે નહીં તો કામ એ નહીં થાય અને આમે તને તો તૈયાર નથી હું કેવી વાત કરું હાલશે હાલશે હવે આમાં હાલીશ જ તું કંઈ વાંધો નહીં આવે ગાડી બાડી સેટ કરી નાખ તું નાની કરી નાખો ને હાલશે એટલે મને કાકીએ કીધું તું આવે ને તો જ હંધું કામ થાય ને તો છે ને કામ અટકી પડે અને આમ પણ તને તો ખબર જ છે ને પહેલેથી જ મારામાં કેટલી હોશિયારી છે અરે હોશિયાર ક્યાં કેવું પડે એમ જ છે તારા જેવી વિદ્વાન અને હોશિયાર સ્થિતિ તો દુનિયામાં હોય જ ન શકે અરે હું તો કહું છું કે તારા તો છે ને પાઠ ચોપડામાં ભણાવવામાં આવશે આ જો વાહ અરે જો બેન આને કહેવાય સંસ્કાર સંસ્કારી સ્ત્રી વ્યભિચારી સ્ત્રી નહીં એ તો કંઈ ખોટું થાય ને શું બોલે છે તને ભાન છે સંસ્કારી બોલ દે ને હવે તને ન આવડતું હોય તો શું કામ પછી ભાષાની પથારી ફેરવા છે સ્ત્રીની સાચી સુંદરતા તો છે ને એના પરિવેશમાં હોય હા પણ એ અહીંયા હું છે ને? હા એ જ છે આમાં તો ક્યારેક થાપ ખાઈ જવાય એક દિવસે એવું જ થયું હતું આ ઓલા રોડ નથી આપણે પાછળનું ત્યાં હું જાતો હતો અને ઓલા આના જેવી જ એક છોકરી છે મને લાગ્યું એ હશે તો મેં બૂમ મારી તો એને ગાળો દીધી મને હા પણ હવે એના જેવી હતી એ નહોતી ને એટલે ગાડો પડી એ બધું છોડ તમે કેમ આવ્યા એટલે તું હું કામ આવીશ અહીંયા ભાઈ બહેન વાત કરી રહ્યા છે ને એમાં એવું છે કે હેતલબેનનો ફોન આવ્યો તો મારા ઉપર એ એમ કહેતા હતા કે ભાભી લગ્નમાં વહેલા આવી જજો ને કામ છે તો થોડા હેતલિયાને ફોન કરે જુઠ્ઠાડી એક નંબરની જુઠ્ઠાડી હા બેન હેતલીમાં તો બુદ્ધિ નથી તારામાં તો બુદ્ધિ છે ને હા આને તો બહારનું મળી ગયું ઘરની બહાર નીકળવાનું ત્યાં જશે અને સારા સારા છોકરાઓ તાડશે એટલે જવા માંગે છે તું કામ કરવા હાટું બોલાવી છે અને મારી ફરજ આવે ને જવાની તમે ખાલી એ હવે તું તારે અહીંયા ફરજ પૂરી કરને એટલે બહુ છે તાર તો લગ્નમાં ન થવાનું સાંભળી લે કાકા અમારા કાકાની દીકરી અમારી લગ્ન અમારે ત્યાં અને તું હાની આટલી બધી તાડુકા લઈશ હે તું થોડીક શાંતિ રાખ કાકાને ત્યાં અમે જતા રહેશું લગ્ન થઈ જશે હેતલીના લગ્ન થઈ જશે એ બુદ્ધિ મૂકુની હા ફોન તો ઉપાધિ ન કર અમે કહી દઈશું તારાથી નહીં અવાય હું જાઉં છું હમણાં મારે જઈને કાકી હારે બધી વાત થઈ ગઈ છે મારે કાકીને બધું કનેક્શન સારું છે સમજી ગયા એટલે મારે જવાનું છે ને છે પણ મને લઈ જાવ ને કાકીને ખોટું લાગે તારે આવીને કરવું છે હું હે તારે આવીને કરવું છે હું એ કાપી હોય ને હમણાં કાકી વાળી ના જોયો હોય તો આને સમજાઈ દેજે મારી કાકી આગળ છે ને મારું હાલે છે તારું નહીં હાલે હું મારા કાકીની દીકરીને પાછી હા મારી બેન કહે છે તો સમજી જાને ના ના ભાઈ મારું તો ખોટું જ દેખાડવું છે ને ગામમાં અંદર ને એમ કહેતી હશે કે મારી નણંદ તો અહીંયા આવીને પડી છે કાંઈ વાંધો નહીં લે ને હું તો આ બેઠી લે આવું કહે છે તું મારા બેન વિશે આવું કહે છે મેં કોઈને કાંઈ નથી કીધું ઘરની બહાર આવું કીધું ને તો ઉપરથી આ તારા લીધે આ ઘરમાં રહું છું બાકી છે ને અટાણે જ નીકળી જાઉં હો. ના 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 બેન આ ઘર તારું છે તું કહેતી હોય તો હું ઘરની બહાર ના નીકળી તો આ જાઉં તારી બાયડીને સમજાવું બાયડી સમજી જા આવું અહીંયા રહે પણ એક બેને કામ કરી આને એકલીને છોડીને ક્યાં જતા રહેશું પૂરી દે રૂમમાં હા નહીં તો કાલ ઉઠીને આ ક્યાંક ભાગી ગઈ તો પછી હું કામ કરે ઘરમાં મને રૂમમાં પૂરો માને હા રેવા દે ગેટે માર દઈશું તાળું ક્યાં જવાની
કામ તો કરશે, કામ બધા પછી બાકી રહી જાય. સમજસ તું? કામ ભલે બાકી રહેતા હોય પણ આને આમ ન મુકાય. ઓલા ઘરમાં આપણે રાખી દઈએ. હા તે કાંઈ વાંધો નહીં. એ ઘરમાં તું એને પેક કર, હું જાઉં છું કાકીને ત્યાં. જો મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. હા આ બધું મોઢા પર મેકઅપ ક્યાંથી કર્યો તે? ક્યાંથી લાવી? હું નથી લાવી, જુઠ્ઠું નહીં બોલ. હું નથી લાવી આ ચોખ્ખું. તને શું લાગ્યું? તને હું ત્યાં લગ્નમાં લઈ જઈશ, તું ત્યાં તારું છોકરું દેખાડશે, તને કોઈ છોકરો પસંદ કરશે? મેકઅપ કેમ કર્યો? એમ જ કર્યો હતો. મેકઅપ કેમ કર્યો તે? હા એમ જ કર્યો? એમ જ કર્યો? હા બહુ શોખ છે તને મેકઅપ કરવાનો? નહીં, હવે નહીં કરું, આંખમાં કાજલ લગાવવાનો? નહીં કરું. ગુસ્સો તો એટલો આવે છે કે તું ઘણું રહેવા દબાઈ દો, ગયો. શું કરું? તું મરશે તો મારે જેલમાં જવું પડશે. ગોવિંદ રહેવા. ઘરની જેલ જ બરાબર છે. ચાલ એક મિનિટ. હા આ મંદિરની સેવા તમે કરો છો? હા હા અમે જ કરીએ છીએ. તમે કોણ? તમારે કર્યું છે? ના ના ના, અમે તો ક્યાં સેવા કરવાના. એમાં એવું છે કે અમારે એક નાનો એવો હવન ગોઠવવો છે અને અમારા ઘર પાસે જગ્યા એટલી બધી નથી, એટલે આ મંદિરનો પટ મોટો છે ને, તો અમે વિચાર્યું કે અમે આ જ કરી લઈએ. ભગવાનના ઘરે ભગવાનની પૂજા. સરસ આ થઈ બેન જશે. એ મારા ધર્મપત્ની છે. આ જમાનામાં પણ ઘૂંઘટ? જો આ જમાનામાં શું જે માણસની પરંપરા હોય, સંસ્કાર હોય, જે ગામના રીત રિવાજો હોય એ તો આપણે ફોલો કરવા પડે ને. હા. કેમ તમારામાં નથી ઓળતા? ના ના, અમારે તો આવું કાંઈ નથી. પણ સારું કહેવાય, આ અમુક સ્ત્રીઓએ મર્યાદા જાળવીને રાખી છે ને, એટલે વાંધો નથી આવતો. બાકી બધા એક હરખા થઈ જાય તો કેમ ભેગું કરવાનું? એટલે કહું તમે જાળવો. હવે તમે આ પૂજા પાઠને બધું કરો છો અને જે આપણી મર્યાદાઓ છે એનું ધ્યાન તો તમે રાખતા નથી. પહેલાં આ બધું ચાલુ કરો, તમે ઘૂંઘટા ઘૂંઘટા કાઢવાનું, પછી કંઈક પૂજા પાઠનું વિચારો. હા વાંધો નહીં, પણ આ જે મેં વાત કરીએ તમે કરવા દેશો ને હવન અહીંયા? હા હા કરવા દેશું, પણ હવે જો હવે આશ્રમની જગ્યા તમે વાપરો તો પછી ખર્ચા પેટે તમારે રૂપિયા તો આપવા પડશે. હા એ તો અમે આપી દઈશું, એનો કોઈ વાંધો નથી. 51,000. કેટલા? 51,000 આપવા પડશે. વાંધો નહીં, હું મારા પતિ હારે વાત કરીશ ને તો એ આપી દેશે, કારણ કે અમારે હવન છે ને 2 દિવસ હાલવાનો છે. 51,000 સાંભળ્યું છે ને બરાબર? સાંભળ્યું જોઈ ને 2 ભાઈ. દિવસ ચાલવાનું છે હા તો 1 દિવસના 51 કીધા મેં, 2 દિવસના. તો નહીં ભેગું થાય તો રહેવા દો. અરે પણ જો થોડું ઘણું આપણે બાંધછોડ કરી લેશું. 2 દિવસ છે તો કંઈ નહીં, 81 આપી દેજો બસ. વાંધો નહીં, હું વાત કરી લઈશ મારા ધણી હારે. ઠીક છે. આ પાણી મળશે? તડકાના ચક્કર જેવું આવવા માંડ્યું છે. એક કામ કરો, ખાલી આ નજીકમાં જ દુકાન છે તો હું તમારા માટે ઠંડુ જ લેતો આવું. તમે તો થોડી વાર 5 મિનિટ તો ભૈયા. સંધ્યાબેન, બેન તમે કોણ છો? તમે કેમ છે? તમારા ઘરવાળા તમને પાછા માર્યા છે આજે? એ તો રોજનું થયું બેન, પણ આ તમે જોઈ જાય ને તો મને મારશે પાછા. તમે મને ઓળખી? ઓળખતી હોત તો હું જોતું હતું. ભાભી, તમારી ભાભી મીરા. કેમ છો? હા બેન. કીધું તમારા ભાઈ એ તમારા ઘરે ફ્રીજ હમું કરવા આવ્યા હતા ને તમને મળ્યા. હંધી વાત કરી એણે મને. બેનબા, હું કામ સહન કરો છો આટલું બધું? તમારે ક્યાં ઘર નથી? ભાઈ છે, ભાભી છે, ને આવતા રહ્યો ને. આવા રાક્ષસ ભેગું રહેવાય નહીં. કાલ સવારે વધારે હેરાન થઈ જાઓ તો શું થાય? મારા આજ નસીબ છે ભાભી. બેન, એ તો આપણે એવું માનીએ છીએ કે મારા આજ નસીબ છે, સ્ત્રીઓનો આજ વાંધો છે. કોઈ દિવસ પોતાના માટે વિચારવું જ નથી. જો બંધનમાંથી મુક્ત થાવ. જે બંધનમાં બંધાયા છો ને એ દોરા એકવાર તોડી નાખશો ને તો દુનિયા બહુ મોટી છે. હું એવું નથી કહેતી કે બધા બંધન તોડીને એકલું જ રહેવું જોઈએ. જ્યાં મર્યાદા રાખવી પડે છે ત્યાં રાખો, જ્યાં સાંભળવું પડે છે ત્યાં સાંભળો.
પણ બધાય વગર વાંકે નમવું ને ઝૂકીને રહેવું ને એ કોઈ દી સ્ત્રી નથી હોતી. તમે એક કામ કરો ને, તમે હાલો મારી હારે. ના ના ભાભી, હા તમે હું બોલું છું, હું આવીને તો ગોવિંદ મને તો મારશે ને. તમારી ને મારા ભાઈ યારી વાત છે, મારે આવું નથી કરવું. જો હિંમત નહીં રાખો ને તો આખી જિંદગી આ ઘરમાં માર ખાઈને તૂટી જાશો, કોઈ બચાવવાય નહીં આવે. જો આ બધી સાફ સફાઈ કરતા રહેજો, બરાબર? અમને બધું ચોખ્ખું જો કોલ્ડ ડ્રિંક્સ એ તો હું પી લઈશ, પણ આ બધી સાફ સફાઈ કરી નાખશો ને. બધું થઈ જશે, પણ તમે એડવાન્સ તો અત્યારે કંઈ આપી જશો ને? એડવાન્સ હું લઈને તો નથી આવી, પણ મારા ધણીને મોકલી છે, આપી જશે. તમે કેટલા વાગે ઘરે હશો હાંજે? તો એવું હોય તો હું તમારી સાથે ચાલું ને. મને અત્યારે તો મારે બધી ભાઈ. સાફ સફાઈ બધી કરાવવી પડશે બધું. અરે અમારે વાર છે, હજુ 1 મહિનાની વાર છે. તમે અત્યારે સાફ સફાઈ ક્યાંથી કરાવશો? 1 મહિનાની વાર છે. તો તારીખ તો તમે સાંભળી નહીં? આવતા મહિનાની 15 તારીખ છે. પણ એડવાન્સ અડધું તમારે અત્યારે આપી દેવું પડશે. કીધું ને હાંજે મારા ધણી. તમે કેટલા વાગે ઘરે હશો ઈ ટાણે એને મોકલીશ. પણ અમે તો આજે લગ્નમાં જવાના છે. તો કાલે સવારે આવજો તમે. આજે સાંજે તો મેં અત્યારે સાંજે લગ્નમાં જવાનું છે. લે છીક આવી, ઠંડુ પીશ તો પાછી વધારે છીકવું આવશે. અરે, કાંઈ અરે, વાંધો નહીં, ના, હાલો. તમે આવ્યા તો છો હું મારા તેને- ધણીને મોકલીશ. જય શ્રી કૃષ્ણ. અરે આવા. એક કામ કરજે, એનો ધણી આવે ને તો પૈસા લઈ લે છે ઘૂમટામાં, બરાબર? આ તાળું બાળું ખોલતી નહીં, કહે છે કે કોઈ છે નહીં. ઠીક છે, એટલે તને પૈસા માટે તને બહાર છોડી જાઉં છું. ધ્યાન રાખ, મોઢું નહીં ખોલતી. નહીં ખોલું. હા, હાલ હવે તું. જો હું ગઈ ને ત્યાં ઈ સંધ્યાબેનને અંદર લઈને જ જાતો હતો. મને લાગે છે બેન પાછા કંઈક વાંકમાં આવ્યા હશે. એને ખબર નહોતી પડી ગઈ ને કે તું કોણ છો. ના ના, સંધ્યાબેનનો ઓળખતા હોય તો એ ક્યાંથી ઓળખતો હોય મને? મેં તો બહુ બધી વાતો વાળી એની સામે. તમને ખબર છે, જાતાની વેત હામો. મેં કીધું લ્યો આ રાક્ષસ મારી હામો આવ્યો, હવે વાત પતી ગઈ. મેં કેમ કરીને વાત વાળીને બધું ભેગું કર્યું, મારું મન જાણે છે. રાક્ષસ જેવો દેખાય છે. તઈ કેવો છે 5 હાથ પૂરો ને કાળો કાળો. ઓહો, પ્રેમ આંધળો તો હોય હો આદિ. આંધળો હું? પ્રેમ તો ગાંડો કહેવાય. અને પછી પછી શું થયું? પછી મારી પાસે કાંઈ બાનું નહોતું, એટલે મેં છે ને કેટલી વાર વિચારીને ઓળિયો ઘોડિયો વાળીને પછી એવી વાત કરી કે અમારે છે ને માતાજીનો હવન કરવો છે અને અમારા ઘર પાસે જગ્યા નથી, એટલે અમારા મંદિરમાં કરવો છે. પછી એણે મને પૈસાનું કીધું હા. કે તમારે 51,000 રૂપિયા દેવા પડે. એ તો ઠીક. પછી મેં એને વાત વાળવા એમ કીધું કે અમારે 2 દી કરવો છે. તો એણે શું કીધું ખબર? 81માં ડન. પણ 81,000 ક્યાંથી કાઢશું? અને 81,000માં હા થોડી પાડી દેવાય. હા પાડી દીધી. તમારે હાચર હવન કરવાનું છે. નહીં તો હું કામ ચિંતા કરો? ચિંતા તો થાય ને. મારે ત્યાંથી ગમે એમ કહીને સંધ્યાને બહાર કાઢવી છે. મેં એમ કીધું છે કે હવન આવતા મહિનાની 15 તારીખે છે અને એણે મને એમ કીધું કે એડવાન્સ પૈસા આપો. તો મેં શું કીધું ખબર છે? તમે જે ટાઈમે સાંજે ઘરે હશો ને એ ટાઈમે મારો ધણી આવશે. પછી તો કાંઈ ને 25,000 દેવાનું કીધું એણે મને. 25,000 દેવા પડશે ને? તો ગોતવા જવા પડશે. પણ એ કયા ગોતવા જવા પડે? એ માણા જઈએ ઘરે હોય ત્યાં તમે જાઓ તો રૂપિયા દેવા પડે ને. એટલે તમે કામ કરો, તો એ જઈએ ઘરે હોય ત્યાં તમારે નહીં જવાનું. સમજ્યા તમે? સમજી ગયા. મેં એમ કરીને એની પાસેથી સમય જાણી લીધો. કેટલા વાગ્યા કીધું? એણે એમ કીધું કે હું છે ને હાઈના 5 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા લગી ઘરે નો. તો એ જ સમય છે ને મારી પાસે. સાંજના 5 થી 11ના ટાઈમમાં હું સંધ્યાને ઘરમાંથી બહાર કાઢી શકું એમ. કઈ એક પાછો એ આટો મારવા આવે છે એવું કીધું છે, એટલે ધ્યાન રાખજો. જો ભૂલે ચૂકે ઈ આવી જાય ને તો તમારે મંદિરની વાત લઈ લેવાની. કાંઈ નહીં, હું કંઈક કરું છું. હા. આ સંધ્યાએ તને ઓળખી ગઈ તે વાત કરી એની મેં હારે? એને કીધું કે હું તમારી ભાભી છું, પણ બિચારા બહુ બીએલા હતા કે ને બીવે કે ને એનાથી, એટલે હરખી કાંઈ વાત ન કરી મારી યાર. પણ મેં એને કીધું તમે ઉપાધિ કરતા ને તમારા ભાઈ આવશે તો તમને લેવા. એમ? હા, અને લાકડી બાકડી લઈને જાશો, બહુ ઊંચો હે હોય. તો મને બીવડાવે છે તો હું ત્યાં જાતા છે ને પગ નહીં મૂકી શકું. પહેલાં માણસ અમુકના છે ને આપણને પ્રોત્સાહન આપીને આશ્વાસન આપીને સિંહ સિંહ છો તમે. આપણે સિંહ સિંહ કરીને પછી સાળિયું કરી નાખે છે મારું. જો એમ પાવર કરતા હોય ને એટલો જ કરાવાય.
અને મને તારે ત્યાંથી કેવી રીતના ઘર કવડું છે શું છે ત્યાંનું બધું તું મને બધું આખું લોકેશન કહે તો ખબર પડે ને કે મારે ક્યાંથી જવું શું તમે કરવું. કઈ મોકલી હતી પહેલા તો એટલી નજર તો માન લે નહીં મારા બુદ્ધિ પડી કેટલી. ગયો હોય નહીં ક્યાંય એને મેં કીધું ને મારે પાણી પીવું હોય તો એ હે ને કાળા કલરની સોડા લાવ્યો કઈ પીધી નહોતી ને નહીં નહીં ના એમાં એ હારો કેવું નાખતો હોય શું ખબર આપણને દારૂ બારૂ હોય તો છીક ખાધી ને પછી મેં કીધું મને શરદી થઈ ગઈ છે. એમ કરીને ભાગી આવી હું તો સારું કર્યું. પણ છે ને એ જે ઓયડી મેં જોઈ ને તમે જાઓ ને અંદર ડેલાની અંદર તમે જાઓ ને એ તો મેં એટલે જોયેલું અહીંથી છે આપણે જાય આને શું ધાબા હાથ કહેવાય ઉપર. હા ડબ્બા હાથ ઉપર ઈ ન્યા એને લઈ જતો તો એટલે ન્યા જ ઈ જ રૂમ હશે એનો બરાબર છે કાંઈ વાંધો નહીં સમય ખબર પડી ગઈ છે 5 થી 11. સંધ્યાને તે કીધું છે ને તાર ભાઈ આવશે એમ. કીધું છે પણ એને હરખું સાંભળવું હોય એનો સાંભળવા મને નથી ખબર હો. કાંઈ વાંધો નહીં હું જોઈ લઈશ. સંધ્યાને જલ્દી આપણા ઘરે લઈને આવું છું તું તૈયારી રાખજે. અને ઓલું લઈને જાજો હા હા ભાઈ હથિયાર લેતો જઈશ કાંઈક જેથી કરીને જો હમલો થયો હોય તો મારવા થાય. અને 5,000 રૂપિયા ભેગા રાખજો અચાનક નો આવી જાય ને તો તો 5,000 બાના પતાઈ રૂપિયા હા એ વાતે સાચી પૈસા ભેગા રાખીશ એટલે જો કાંઈ પકડાવાનું થાય ને તો કેવા થાય પૈસા દેવા આવ્યો હતો. આમ આપણે કેટલી હિંમતની વાતો કરતા રહ્યા. આમ આપણે બીતા એટલા હોય કા હવે એના ઘરમાંથી કાઢવાની છે એટલે અઘરું તો કહેવાય ને. આપણે કોઈ દિવસ કોઈને ભગાડ્યા થોડા. તો એવું કરવાનું ન હોય ને તને ભગાડીને લાવ્યો હોત ને તો કદાચ હિંમત ન ભેગી કરવી પડે. હું તમારે ભાગી નાઉં હા હા. હાલો કામ કરો સંધ્યા સંધ્યા ખોલ. ભાઈ તું હા અરે ખોલ જલ્દી. તાળું માર્યું છે. આ બહારથી તાળું મારીને ગયો છે. હા ચાવી ભેગી લઈને ગયા હશે. શું કરવું હવે. જો સંધ્યા હા જ સમય છે. મેં તારી ભાભીને એટલે જ મોકલી હતી જેથી કરીને હું જો આવત તો એ લોકોને શંકા જાત અને ફરી પાછી કંઈક બબાલ થાત. એટલા માટે મેં તારી ભાભીને જાણકારી માટે જ મોકલી હતી કે એ લોકો ઘરમાં ક્યારે હોય ક્યારે ન હોય. અને તું હાલ મારી હારે ઘરે તારે અત્યારે તે મારી હારે આપણા ઘરે વહી આવવાનું છે. ભાઈ તું કેવી વાત કરસ. અહીંયાથી નથી જવાય એમ. અને અને ગોવિંદની ખબર નથી. એને ખબર પડશે ને તો મને મારી નાખશે. કોઈ કાંઈ નહીં કરે. તું અહીંયા આમનામય તે દુઃખી જ છે ને. આ લોકો તને આમનામ પણ મારે જ છે ને હેરાન કરે છે ને. તો આ ઘરમાં રહીને શું ફાયદો છે. તું ચિંતા ન કર પણ ઊભી રહે. ત્યાં આવીને હું શું કરીશ. ત્યાં આવીને ગમે તે રસ્તો થશે. હાલ જો સંધ્યા મારી વાત સમજ. અહીંયા રહેવું હવે સારું વાત નથી. માણ મોકો મળ્યો તને આ ઘરમાંથી ભાગવાનો અને છૂટવાનો. તે એકવાર ભૂલ કરી લીધી છે. મારા ભાઈ તું સમજ. તું સમજ આ પછી હું કરશે ને કાંઈ નક્કી નથી. અને અને મારી પાછળ તમે લોકો હેરાન થાઓ. શું કરશે. તારા ગયા પછી અમે કંઈ ઓછા હેરાન થયા છીએ. અને તું વિચાર કર ને કે હજી તું આ ઘરમાં રહીશ તો તું કેટલી હેરાન થાઈશ દુઃખી થાઈશ. અરે એને મગજ જેવું જ નથી. ખોટું મારપીટ કરશે ને તો આ હું ભાભીને હું જવાબ દઈ પછી. કોઈ કાંઈ નહીં કરી લે. એને ક્યાં ખબર છે કે કોણ આવ્યું તું ને કોણ તને લઈને વહી ગયું. સંધ્યા તું સમજવાની કોશિશ કર. આપણે અત્યારે અહીંથી જવું જરૂરી છે. અને બાકી તો આપણે ગમે તે કરી શકશું. તારી યારે જે થયું છે એ બધું તું કોકને કહી શકીશ. આપણે પોલીસની મદદ લઈશું ગમે તે કરશું. પણ તને આ ઘરમાં હવે હું નહીં રહેવા દઉં. અત્યાર સુધી મેં તને નહોતી જોઈ અને તું ભાગીને અહીંયા આવી ગઈ હતી ત્યારથી નફરત કરતો હતો. પણ જ્યારથી મને ખબર પડી છે ને ત્યારથી મને તારા પ્રત્યે તારા વિચારો અને મને એમ થાય છે કે મારી બેનને બસ એકવાર પાછી મારા ઘરે લઈ આવું. હાલ તું મારી વાત માન બેન. જો એ લોકો આવી જશે ને તો અહીંયા ને અહીંયા તકલીફ થઈ જાય. એના કરતાં તું મારી વાત માનીને આવી જા. આવે છો ને બધું ઠીક થઈ જાય. હું ને તારી ભાભી છે ને તારી યારે આપણે બધા થઈને બધું હરખું કરી નાખશું. આ લોકોમાંથી તને અમે છોડાવીને રહીશું. હા તાળું તાલું
ચાવી તો આપણી પાસે છે. સંધ્યા 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 બેન અહીંયા કોઈ નથી. અહીંયા કોઈ નથી દેખાતું. ઉભો રહે 1 મિનિટ, હું એ બાજુ જોઈને આવું. લે પકડ, જા અંદર આ બાજુના રૂમમાં જો. સંધ્યા ભાઈ ભાઈ, હા બેન. ત્યાં પણ કોઈ નથી. હું તો બધે જઈને આવી. લાગે છે એ ક્યાં ગઈ હશે? ભાઈ આ શું કવર પર લખ્યું છે બેન? જો ને. હું જાઉં છું. તમારા ભાઈ બહેનના ત્રાસથી કંટાળીને હવે હું કાયમ માટે જાઉં છું. હા, ક્યાં જાય છે? ચાવી ક્યાં છે? પણ ક્યાં ગઈ હશે? હા, મને લાગે છે ઓલો એક છોકરો આવો નહોતો સાંજે પૈસા આપવા માટે. ઓલા આવ્યા હતા ને, કંઈ હવન પૂજા કરાવવાનું કીધું હતું. હા, મને લાગે છે પણ એ ક્યાં રહે છે, શું રહે છે, એવું કાંઈ કીધું તને? ખબર છે તને? એ આપણા ગામમાં જ છે. ગમે એમ કહીને ઓલા બેનને ગોતવા પડશે. એ બેન મળ્યા મતલબ બધું મળી જશે 100%. એની સાથે જ ગયા હશે, કારણ કે પૈસા આપવાના આવવાના હતા. બીજું તો કોઈ હતું નહીં. તો ગોત, તું એમને ગોત. ક્યાં છે, શું છે? આ ચાલ. ક્યાં ગઈ? હું અત્યારે જાઉં છું ગામમાં. જા ભાઈ જા. હા, એ જો આમ એકલું હું તો મને ડર હતો કે હું આને એકલી મને ક્યાં ખબર? કાકાના ચક્કરમાં. કાકાએ તો આપણા જિંદગીમાં ફાફા બતાવી નાખ્યા. કાકાને ક્યાં કરે છે ભાઈ? હે ભગવાન, એ મળી જાય તો સારું, નહીતર ઉપાધિ જ છે. મારે ને મારા ભાઈએ કરવું તો કરવું. હું મળી જશે, મળી જાય. કોણ છે? કોણ છે? નામ કોણ બોલો છો? અરે પેલા ગેટ ખોલો, પછી કહું છું કોણ છું. ક્યાં છે સંધ્યા? ક્યાં છે? તમે કોણ છો? કોણ નહીં, સંધ્યા ક્યાં છે? મને ખબર છે આ ઘરમાં સંધ્યા આવી છે. સંધ્યા કોણ? સંધ્યા કોણ? તારી બેન છે સંધ્યા. બધી ખબર પડી ગઈ છે મને કોણ છે સંધ્યા. બોલાવો. સંધ્યા! જો ઘરમાં કોઈ નથી. સંધ્યા! મારી વાત સાંભળો. મારે કઈ વાત નથી સાંભળ્યું. મને સંધ્યાને હું લઈને જઈશ. સંધ્યાને બોલાવો. હા, જો સંધ્યા અહીંયા નથી. આ શું છે ભાઈ? મારી પત્ની ક્યાં છે? બોલાવો એને. શું એટલે સંધ્યાબેન જોડાવે છે મને? ભાગી ન જાવ એટલે. તો અહીંયા શું કરે છે તું? એ હવે અહીંયા જ રહે. બાજુ હાથને ડરતો કહી દો તને. મારી પત્ની છે તારી. જો તે અત્યાર સુધી એની સાથે બહુ અન્યાય કર્યો છે. મેં બધી વાત જાણી લીધી છે અને મારી બેને બધું જ મને જણાવી દીધું છે કે તું એના પર હાથ ઉપાડતો હતો અને તું એને હેરાન કરતો હતો, મારતો હતો અને તારી પાસે કંઈ નહોતું બચ્યું. જુગારમાં, સટ્ટા રમવામાં તારા બધા રૂપિયા જતા રહ્યા છે. હવે તું લુખ્ખેસ થઈ ગયો છે. લુખ્ખેસ એટલે હવે મારી પાસે કંઈ નથી એટલે તારા ભાઈ પાસે આવી ગઈ. તો પૈસા માટે લગ્ન કર્યા હતા મારી સાથે? એ નથી આવી, હું લઈને આવ્યો છું. કારણ કે મેં આટલા વર્ષ પછી મારી બેનને જોઈ ત્યાં અને આટલી દુઃખી હાલતમાં જોઈને એ મારાથી ન જોવાનું એટલે હું એને અહીંયા લઈને પાછો આવ્યો છું. એક મિનિટ, પૈસાનું વિચારે તો હું ખોટું વિચારે છે? ભગવાને એક જ તો જિંદગી આપી છે. હવે ત્યાં આવીને ઢહડા કરવાના, માર ખાવાના, ખાવા ન મળે તો બરાબર જ છે ને. રૂપિયાનું વિચાર્યું તો એમાં કાંઈ ખોટું નથી વિચાર્યું. અને જે માણાને તેવડ હોય ને બાયડી પાલવવાની, મારા મતે લગ્ન એને જ કરવા જો જે મારી પાસે અત્યારે ભલે પૈસા ન હોય પણ એક ને એક દિવસ હું પાછા પૈસા કમાઈ લઈશ. શું કામના? શું કામના એ રૂપિયા? મારી નણંદને ઢોરની જેમ મારવાનો, હેરાન કરવાની.
એ રૂપિયા પતી ગયા એટલે ભાગીને અહીંયા નથી આવી. એ એટલા માટે અહીંયા આવી છે કે તારા મારથી કંટાળી ગઈ હતી. જો એને એક પતિ જોતો હતો જેને પ્રેમ કરે, જેને ઘર આપે, શાંતિની જિંદગી આપે, પણ તે એવું કંઈ નથી કર્યું. જો જે થયું બધું ભૂલી જા. બધું સરખું થઈ જશે. પાછા રૂપિયા કમાઈ લઈશ. અને તું કહે છે ને હાથ મારી બેનના કારણે બધું થતું હતું. હવે હું મારી બેનને આ ઘરમાંથી મતલબ અત્યારે જ્યાં રહું છું ત્યાંથી કાઢી મૂકીશ. મારા બનાવી થોડા દિવસમાં આવવાના જ છે, તો એની ચિંતા તું નહીં કર. પણ અત્યારે ચાલ, તારા વગર મારું છે કોણ બીજું? સંધ્યાબેન, આ પહેલો ને છેલ્લો મોકો છે. જોબ આજે જે નક્કી કરશો ને એ આખી જિંદગી રહેશે. બીજી વાર અમે તમને બચાવવા નહીં. રમત રમે છે. જો હું કાન પકડું છું, માફી માંગુ છું. તું કહેતો તારા પગે પડવા તૈયાર છું, પણ મને માફ કરી દે. ચાલ મારી સાથે, સાચે તારા વગર નહીં. વાત માની હતી બેન, આ તને છે ને ભૂલવી રહી. ના ભૂલવી રહ્યો છે. જો ભાઈ તો થોડા દિવસ છે, આની પત્ની ચડાવશે એને એટલે તને પાછું ધક્કા મારીને ઘરની બહાર કાઢશે. પણ એ પતિ જિંદગી પર સાથે છેલ્લા શ્વાસ સુધી હું તારી સાથે રહીશ. સાચું કહું છું, માફી માંગુ છું ને, મારી ભૂલ થઈ ગઈ છે. મારા ભાઈ અને ભાભીએ મને આજે સમજાવી દીધું. આટલો બધો અત્યાચાર સહન કરવો ને એ બહુ મોટી ભૂલ છે. મારી ભૂલ હતી અત્યાર સુધી કે તમે મારી સાથે જેટલું ખરાબ વર્તન કર્યું ને એ બધું મેં સહન કર્યું. હવે એવું નહીં થાય. અને હું અત્યારે શું ક્યારેય તમારી સાથે નહીં આવું. કેવી ભોળા જેવી વાત કરે છે. મને મારી ભૂલ પર પસ્તાવો છે. હું મારી ભૂલને તમારો માનું પછતાવો છું. તમે તમારી પાસે રાખો. અને હવે વધારે બોલ્યા ને તો મને પોલીસમાં ફરિયાદ કરતા વાર નહીં લાગે. મારી વાત સાંભળ. તું તારા ભાઈ ભાભીની વાતમાં આવીને તું મારા પર કેસ કરવાની હું વાત કરે કોઈના છે. વાતમાં નથી આવી. અને પતિ પત્ની વચ્ચે ક્યાં ઝઘડો નથી થતો? તમે ક્યારેક તો લડતા હશો ને? તમે લડાઈ રાખી કરવી. છે મને પત્નીની જેમ? કયો હક આપ્યો તમે મને પત્નીનો? બધો જ. બેન, ઘરમાં તમારા ભાઈના બૂટ પડ્યા છે, રવા લઈ આવો. માર ખાવ છે? એટલે તું મને માર ખવડાવીશ, તારા પતિને માર ખવડાવીશ? નહીં, જરાય નહીં. એક જ મિનિટ. અમારા ઘરમાં તલવારે છે હો. અને તને કહી દઉં, તું હજી મને ઓળખતો નથી હો કે હું કોણ છું. શું? તે જ મને કહ્યું તું ને કે આ ઘૂંઘટ હંમેશા કાઢીને રાખવાનું. હા, તે આજથી એ ઘૂંઘટ હું નહીં કાઢું. અને મારા બદલામાં છે ને તું જ ઘૂંઘટ ઓઢને ફરજે, બરાબર? શું કરે છે તું? નીકળી જા અહીંયાથી. બરાબર છે બેન, બરાબર છે. ઘૂંઘટ મોઢું બતાવને લાયક નથી રહ્યો તું. વિચાર કર લે, તારી પત્નીએ તને ઘૂમટો તણાવ્યો. હવે તને શરમ આવે જરાય? તને ભાન પડે છે? અને હા, મને હલકામાં નહીં લેતો, સમજી લેજે. હું બહુ ખતરનાક છું. જોયું? હવે જા અહીંયાથી. જા નહીં તો આગળ ગામના બધા લોકોને ભેગા કરું છું. ઉતાવળ રાખ. હાલ જા, નીકળ. ભાગ ભાગ. આવતો ને કોઈ. ચલો. બરાબર કહેજો. અને હા, તારે કરવાની જરૂર હતી. લાફો માર્યો એ થોડુંક પણ બરાબર હતો. કાંઈ વાંધો નહીં. તું જા અંદર. હા ને? જા. તમારી જ બેન છે, તમારા કરતાં વધારે જીગરવાળી છે. ટીપાઈ ટીપાઈને થઈ ગઈ. તો હું હાથ સાફ કરું ટીપાઈ ટીપાઈને, એમાં હું નહીં. તું જા અંદર. Because